નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ચાલો, સ્વાગત કરવામાં આવે છે તમારું બધાનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. કેમ છો? મજામાં? ચાલો, ફરી એકવાર વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર, લાઈવ ક્લાસીસની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. ચાલો, आरटी विद्याकुल गुजराती ये हूँ बोली ठाकुर अल्पेश, ये क्या है? ये आरटी फारटी क्या है? जय गुगा महाराज, जय गुगा महाराज. ओ भाई, ओके, राइट टू एज्युकेशन. ओके, वाव, ब्यूटीफुल. મને પહેલી વાર ખબર પડી કે આવું હોય. હા દેસાઈ ઉમંગ, ઈ મજામાં છે હો બેટા, તારે પૂછવાની જરૂર નથી, ઈ બહુ મોજમાં છે. પાર્થિવ બેટા, બોરીચા આવી રીતના સ્પેલિંગ નો આવે, એજ્યુકેશન નો ઈ આવે, ઈ ડી યુ સી એ ટી આઈ ઓ એ ન આવે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, જય પિતાજી, જય દાદાજી, જય દાદીજી, બરોબર, જય પપ્પાજી, જય પપ્પીજી, સોરી મમ્મીજી, બરોબર, જય બેનીજી, જય ભાઈજી, જય પુત્રજી, જય પુત્રવધુજી, જય ભાઈ, જય કાકાજી, જય કાકીજી, જય માસાજી, જય માછીજી, બરોબર. ચાલો, બધાની જય બોલાવી લીધી આપણે. જય હિરેન સર, હા વાંધો નહીં, ચાલો બરોબર, મારી પણ બોલાવી લીધી તમે જય. ચાલો, રેડી? ભણવાની શરૂઆત કરી દેવી છે? યસ સર, વી આર રેડી. યસ સર, તો લેટ્સ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો. ચાલો, હા ફઈ ફુવા બાકી રહી ગયા. હા સાચી વાત છે બોરીચા, તારી વાત સાચી છે. જય ફુવા કી, જય ફઈ કી. હવે બાકી જય પાટલા હવું કી, જય પાટલા સસરા કી, બરોબર. ચાલો, હવે કોઈ બાકી રહી ગયા? માસા માસી ખોટું લાગી ગયું. જય માસાજી, જય માસીજી, જય મામાજી, જય મામીજી. હવે કોઈ બાકી રહી ગયા? જય નાનાજી, જય નાનીજી. ચાલો, ઓકે, બાકી રહી ગયા જય ગ્રાન્ડ ફાધરજી, જય ગ્રાન્ડ મધરજી. મમ્મીજી પપ્પાજી આવી ગયા, ભૈયાજી આવી ગયા ભાઈ. જય વિજ્ઞાન કી, જય વિદ્યાકુલ કી, બોલો अपने अपने गुरुदेव की जय जय जय. કાકા કાકી આવી ગયો ભાઈ. ચાલો, તો હવે કાકા કાકીને ગોળી મારો, બાકી આપણા કાકા કાકી આપણને મારશે ગોળી નહીં ભણીએ તો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એકવાર સરસ મજાના ચેપ્ટર નંબર 6 પેશીઓની શરૂઆત કરવી છે. પેશી શું છે? અને એમાં આજના લેક્ચરમાં આપણે વનસ્પતિ પેશીઓ વિશે, કેના વિશે? વનસ્પતિ પેશીઓ. કેના વિશે? વનસ્પતિ પેશીઓ. કેના વિશે? વનસ્પતિ પેશીઓ વિશે ચર્ચા કરવાની છે. ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ પેશીઓ વિશે આપણે ચર્ચા કરીએ. એ પહેલા આજે આપણો ગોલ શું છે? તો કે આજના લેક્ચરમાં મારે તમને વર્ધનશીલ પેશી, કેવી પેશી? વનસ્પતિમાં આવેલી વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશી વિશે આપણે આજે ડિસ્કશન કરવું છે. આપણને બધાને ખબર છે કે વનસ્પતિ જે પેશી હોય, બરોબર, મેં તમને ચર્ચા કરી હતી ગયા લેક્ચરમાં, તમને યાદ હોય તો, કે જે વનસ્પતિ પેશી હોય બેટા, એ વનસ્પતિ પેશી કેટલી હોય? તો કે વનસ્પતિ પેશી બે પ્રકારમાં વિભાજિત થઈ છે. કઈ પ્રકારમાં? બે પ્રકારમાં. એકનું નામ શું હતું? એકનું નામ હતું વર્ધનશીલ પેશી, વર્ધનશીલ પેશી, અને બીજાનું નામ શું હતું? તો કે સ્થાયી પેશી. કેવું નામ હતું? સ્થાયી પેશી. કેવું નામ હતું? સ્થાયી પેશી. તો આજના લેક્ચરમાં આપણે છે ને એ વર્ધનશીલ પેશી એટલે શું? તો કે જેનો વિકાસ થતો હોય, વિકાસ અને વૃદ્ધિ થતી હોય, વિકાસ અને વૃદ્ધિ થતી હોય, એને શું કહેવાય? વર્ધનશીલ પેશી કહેવાય. અને સ્થાયી પેશી કોને કહેવાય? કે જેનો વિકાસ અને જે વૃદ્ધિ છે એ થતી હોય નહીં, પરંતુ એમને એમ રહેતી હોય, એને શું કહેવાય? સ્થાયી પેશી કહેવાય. તો ચાલો, વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો પહેલો તમારી સમક્ષ પ્રશ્ન મૂકેલો છે મેં કે વર્ધનશીલ પેશી એટલે શું? વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે પ્રકારોની સમજૂતી આપો. વર્ધનશીલ પેશી એટલે શું? બરોબર. અને વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે પ્રકાર કીધા તમને, કે વનસ્પતિ છે એના શરીરની અંદર કઈ કઈ જગ્યાએ વર્ધનશીલ પેશી આવેલી છે એ તમારે કહેવાનું છે, અને કયા પ્રકારની આવેલી છે એ તમારે લોકોએ શું કહેવાનું છે? તો કે આજના લેક્ચરમાં સમજવાનું છે. તો ચાલો જોવો, અહીંયા વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો કે જે પેશીના કોષો
કોષ વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે તે પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. જો શું કીધું, જે પેશીના કોષો, પેશી હોય એમાં શું હોય, કોષો હોય કે ન હોય બેટા, કોષો હોય કે ન હોય પેશીમાં, તો એ પેશીના કોષો શું કરે, તો કે કોષ વિભાજન પામી, હું પામીને કોષનું વિભાજન થઈ જાય, કોષનું વિભાજન, કોષ એક કોષના બે ટુકડા થઈ જાય અને બે આગળ વધીને 4 કરે, 4 ના 8 કરે, 8 ના 12 કરે, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 128 દુ 256 દુ 512 દુ 1024 દુ 2048 એવા ભાગ કરતી જ જાય. કોના, તો કે કોષની. એ જે પેશી છે ને એને શું કહેવાય, વર્ધનશીલ પેશી કહેવાય. શું કહેવાય, વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. બરોબર, ક્લિયર છે. બરોબર, વનસ્પતિ દેહમાં વૃદ્ધિ કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં થાય છે. આપણને બધાને ખબર છે કે વનસ્પતિ જે દેહ છે એટલે કે વનસ્પતિનું જે શરીર છે, વનસ્પતિ દેહ એટલે શું થાય, વનસ્પતિનું શરીર. તો એ વનસ્પતિના શરીરની અંદર છે ને આ વૃદ્ધિ કેટલાક અંગોમાં જ થાય, બધા અંગોમાં નથી થતી વૃદ્ધિ. વનસ્પતિના બધા ભાગોની અંદર વૃદ્ધિ થતી નથી, અમુક અંગોમાં જ થાય છે. બરોબર, અને આ સ્થાને શું આવેલું હોય છે, વર્ધનશીલ પેશી આવેલી હોય કે જે સ્થાને વનસ્પતિ વિકાસ પામતી હોય, જે સ્થાને વનસ્પતિનો વૃદ્ધિ થતી હોય એ સ્થાને છે શું આવેલું હોય, તો કે વર્ધનશીલ પેશી આવેલી હોય છે. શું આવેલું હોય છે, વર્ધનશીલ પેશી આવેલી હોય છે. ક્લિયર થાય છે, ક્લિયર થાય છે, સમજાય છે અહીંયા સુધી સમજાણું ભાઈ. વર્ધનશીલ પેશી કોને કહેવાય, એવી પેશી કે જેના કોષો શું કરતા હોય, કોષ વિભાજન કરતા હોય. બરોબર, અને કોષ વિભાજન કરીને જે વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ કરે છે એ પેશીને શું કહેવાય, વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. બરોબર, અને વનસ્પતિના દેહની વૃદ્ધિ જે છે કેટલાક નિશ્ચિત પ્રદેશોમાં થાય છે અને આ સ્થાને છે એ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. બરોબર, ક્લિયર થાય છે. ચાલો, વર્ધનશીલ પેશીના પ્રકારો, તો કે વર્ધનશીલ પેશી છે ને એ સ્થાનને આધારે એના 3 પ્રકારો છે. કેટલા, સ્થાનને આધારે કેટલા પ્રકારો છે એના, તો કે ટોટલ 3 પ્રકારો છે. 3 પ્રકારો. બરોબર, પહેલું નામ છે શું છે, તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. બીજું નામ શું છે, તો કે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અને ત્રીજું નામ શું છે, તો કે પશ્વીય વર્ધનશીલ પેશી. જો શું કીધું, પહેલાનું નામ શું, નામ યાદ રાખવાનો ભાઈ, નવું છે, અઘરું લાગશે ભાઈ, નામ યાદ રાખવાના મારા ભાઈ. પહેલાનું નામ શું છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી. શું નામ છે, અગ્રસ્થ. નામ જ એવા કામ, અગ્રસ્થ. અગ્રસ્થ એટલે શું છે, અગ્ર ભાગ ઉપર છે, ઉપરના ભાગ ઉપર છે ક્યાંક. બરોબર, બીજું શું છે, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ એટલે કે એક્ઝેક્ટ વચ્ચે ક્યાંક હશે. બરોબર, અને એની પછી આવે છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. શું આવે છે, પાર્શ્વીય. પાર્શ્વીય એટલે આ ભાગને પાર્શ્વીય ભાગ કહેવાય, આપણે જે બહારનો જે ભાગ કહેવાય ને પાર્શ્વીય ભાગ કહેવાય. જુઓ, ચાલો તો પેલી આપણે જોઈએ અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું સ્થાન ક્યાં હોય, તો કે મૂળની ટોચ એટલે કે મૂલાગ્રહની અંદર અને પ્રકાંડની ટોચના ભાગે હોય. અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં હોય, મૂળ હોય ને, મૂળ. વનસ્પતિનું મૂળ હોય કે ન હોય, એ વનસ્પતિના મૂળનો સતત ને સતત વિકાસ થાય. જો તમને ખબર હોય તો. લાઈટ ઓછી કરું, લાઈટ ઓછી કરું, ચાલો કરી દઈએ, લાઈટ ઓછી હોય હું બીજું. હોલે હોલે હો જાયેગા પ્યાર કલિયા, હોલે હોલે હો જાયેગા પ્યાર, તું સબર તો કર મેરે યાર, જરા સાસ તો લે દિલદાર, દિલ ચંદડી દે ચાંદ, હોલે હોલે હો જાયેગા પ્યાર કલિયા, હોલે હોલે હો જાયેગા પ્યાર. ચાલો હવે દેખાય છે, अब दिख रहा है क्या, नहीं देखा तू जी. तेरे लिए ही जिया मैं खुद को जो यूं हूं दे दिया है, तेरी वबा ने मुझको संभाला. હવે रेडी છે, एक मिनट बेटा, एक मिनट. अपन कुछ करता है, अपन कुछ करता है, अपन कुछ करता है. ચાલો હવે હવે દેખાય છે ને, પરફેક્ટ. તમારા માટે હું કાળો થઈ ગયો, તમારા માટે હું કાળો થઈ ગયો. ચાલો ડન. ઓકે, ચાલો અહીંયા જુઓ,
અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય? બરોબર. વર્ધનશીલ પેશીના કેટલા પ્રકાર પડે? 3 પ્રકાર. કેટલા? 3. એકનું નામ અગ્રસ્થ, બીજાનું નામ અહીંયા લખ્યું છે આંતરવિષ્ટ અને ત્રીજાનું નામ પાશવીય. જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિના જે મૂળનો ભાગ છે ત્યાં, એટલે કે મૂળની ટોચ ઉપર, અને પ્રકાંડ. પ્રકાંડ એટલે શું? તો કે એની ડાળીઓ હોય ને, ડાળીઓ, એને પ્રકાંડ કહેવાય. એ ભાગ ઉપર શું આવેલું હોય? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, જેને એપિકલ કહેવામાં. શું કહેવામાં આવે? એપિકલ મેરિસ્ટમ કહેવામાં આવે. શું કહેવામાં આવે? એપિકલ મેરિસ્ટમ અંગ્રેજીની અંદર. બરોબર. એનું સ્થાન છે. એનું કાર્ય શું છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય તો કે નવા કોષોના, એક જ મિનિટ બેટા, એનું કાર્ય શું છે? તો કે નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો કરવાનું. આનું કાર્ય શું? અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય તો કે જે નવા કોષોનું સર્જન થાય એનાથી શું થાય? મૂળના ભાગમાં વધારો થાય, અને એની સાથે સાથેના પ્રકાંડના ભાગમાં પણ વધારો થાય કે ન થાય ભાઈ? હાલો, ખબર પડતા હે કે ઉપર से जाता है भाई? ઓકે, ડન. ચાલો, તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી સમજાઈ ગઈ. જો અહીંયા તમને બતાવ્યો, જો આ મૂળનો ભાગ બતાવ્યો, આ એક મૂળનો ભાગ છે. સૌથી ટોચનો ભાગ કહેવાય આને, સૌથી ટોચનો ભાગ. બરાબર. એ ભાગ ઉપર કઈ પેશી આવેલી હોય? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. કઈ પેશી? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. કઈ પેશી? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ મૂળના ભાગ ઉપર, આ ટોચ છે ને, ટોચ, એ ટોચના ભાગ ઉપર છે એ આવેલી હોય છે, કે જ્યાં શું થાય? નવા કોષોનું નિર્માણ થાય ભાઈ. એક કોષનું વિભાજન થાય, કટકો થાય, એમાંથી 2 કોષ બને. એ 2 કોષ જ્યારે મોટા થાય એના પાછા કટકા થાય, તેમાંથી 4 કોષ બને. એ 4 કોષો મોટા થાય, એના કટકા થાય, એટલે કે એનું વિભાજન થાય તો 8 કોષ બને. એમ કોષ બનતા જાય અને ધીમે ધીમે મૂળ છે મોટું થતું જાય, અને અંતે ઘણું બધું મૂળ મોટું થઈ જાય. એવી રીતે ડાળીઓ પણ જોવો છો ને તમે. પેલા વનસ્પતિ તમે લઈ આવો તો કેવી હોય? અવળી હોય, ઝાડવું અવળું હોય, પણ ધીમે ધીમે મોટું થતું જાય. જમીનની અંદર પણ મૂળિયા વધે છે, અને પ્રકાંડ એટલે કે ડાળીઓ પણ શું થાય છે? તો કે ધીમે ધીમે મોટી થાય છે. હાલો, થાય છે કે નથી થતું? એ કોને આભારી છે? તો કે આ અગ્રસ્થ વર્ધનશીલ પેશીને આધારે છે. બરોબર, ડન. અહીંયા સુધી ક્લિયર? બધાનું કોન્સેપ્ટ ક્લિયર ભાઈ? અહીંયા સુધી ઓકે, ચાલો, સરસ. હવે કોનો વારો આવે છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. કઈ? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો કે આંતરગ્રાહી સ્થાને 2 સ્થાયી પેશીની વચ્ચે ડાળીઓની આંતરગાંઠની બંને તરફ અને પર્ણોના તલ પ્રદેશ ઉપર. હવે આ શું કીધું કે ખબર ન પડી સાહેબ? આ શું કહેવા માંગે છે કે ભાઈ આંતરગ્રાહ્ય પ્રદેશો 2 સ્થાયી પેશીની વચ્ચે અને ડાળીઓની આંતરગાંઠોની બંને તરફ. આ કઈ ખબર ન પડી સાહેબ? શું કહેવા માંગે છે? કઈ ખબર ન પડી. ચલો સમજાવું. જો આંતરગ્રાહી સ્થાને, બરોબર, એટલે કે અંદરનો જે ભાગ હોય ને, અંદરનો ભાગ, આ તમે અંદરનો ભાગ જુઓ છો, એને આંતરગ્રાહી સ્થાન કહેવાય. એ સ્થાને પછી શું કીધું? 2 સ્થાયી પેશીઓની વચ્ચે, કે કોઈ પણ 2 સ્થાયી પેશીઓ હોય, બરોબર, કે સ્થાયી પેશી કોને કહેવાય? કે જેનો વૃદ્ધિ વિકાસ થવાનો નથી. એવી સ્થાયી પેશી છે કે જેનો વૃદ્ધિ વિકાસ થવાનો નથી. એ 2 સ્થાયી પેશીની વચ્ચે પણ આવેલી હોય. કોણ? તો કે આ આંતરવિષ્ટ. બીજું ક્યાં આવેલી હોય? તો કે ઘણી વખત તમે જોતા હશો કે જેમ કે શેરડી હોય ને, શેરડી જોઈશ તમે? શેરડી, તો શેરડી તમે જુઓ ને, તો એમાં તમને વચ્ચે આવી ગાંઠો જોવા મળતી હોય. આવી શેરડી હોય, યાદ છે? તો આ શેરડી હોય ને, એનો જે આ ભાગ હોય ને, આ ભાગ, હોય ને, આ ભાગ, બરોબર, આ ભાગ ઉપર કઈ પેશી આવેલી હોય? આ ભાગ ઉપર કઈ પેશી આવેલી હોય? તો કે આંતરવિષ્ટ પેશી. બરોબર, ક્લિયર થયું? આ બરોબર. ડાળીઓના આંતરગાંઠની બંને તરફ, આ ડાળીઓ હોય એની જે ગાંઠો હોય, અહીંયા માની લો કે એની ગાંઠ છે, તો એની ગાંઠની બંને તરફ છે શું આવેલું હોય? તો કે આંતરવિષ્ટ પેશી આવેલી હોય. અને બીજું પર્ણોના તલપત્ર ઉપર એટલે કે કોઈ પણ પર્ણ હોય, દિલ નથી દોરતો, આ પર્ણ છે, તો આ પર્ણ હોય, એ પર્ણનો જે આ ભાગ છે ને,
એને શું કહેવાય? એને શું કહેવાય? તલ પ્રદેશ. શું કહેવાય? તલ પ્રદેશની અંદર પણ આવેલી હોય છે, બરોબર. અને શું છે તો કે બે આંતરગાંઠો વચ્ચેનું અંતર વધારે છે. આનું કાર્ય શું તો કે આ ગાંઠ છે અને અહીંયા એક ગાંઠ છે, બરોબર. આ બંને ગાંઠો વચ્ચેનું શું કરે તો કે અંતર વધારે. અંતર 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 એટલે કે થોડાક દિવસો થાય એટલે તમે શેરડીને તમે જુઓ તો આ બંને શેરડી વચ્ચે છે એ શું થઈ ગયું હોય? લાંબી થઈ ગઈ હોય ને. તો જુઓ આ એક ગાંઠ અને આ બીજી ગાંઠ, આ બંને વચ્ચે છે શું કર્યું? એને અંતર વધાર્યું કે ન વધાર્યું ભાઈ? બરોબર. તો આંતરવિષ પેશી આવેલું. હવે જોઈએ પાર્શ્વ વર્ધનશીલ પેશી કે ભાઈ દ્વિદળી વનસ્પતિઓમાં એટલે કે મૂળ અને પ્રકાંડના જે પરિઘીય વિસ્તાર છે, પરિઘીય વિસ્તાર એટલે બહારનો વિસ્તાર, બરોબર. કોઈ પણ ડાળી હોય, માની લો કે આ એક ડાળી છે વનસ્પતિની, એનો જે બહારનો વિસ્તાર છે ને, બહારનો જેને તમે સ્પર્શ કરીને ગોળ 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 અનુભવ કરો છો, એ બહારનો ભાગને શું કહેવાય? પરિઘીય વિસ્તાર કહેવાય. તો એ પરિઘીય વિસ્તારમાં શું આવેલી હોય તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી. એનું કામ શું છે તો કે મૂળ અને પ્રકાંડની પરિઘીય વૃદ્ધિ વધારવા માટે, એટલે કે મૂળ અને પ્રકાંડ જાડું બને. શરૂઆતમાં મૂળ કેવું નાનું એવું હોય, હાવ નાનું એવું, પણ ધીમે 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 મોટું 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 થાય તો શું થાય? એ જાડું થતું જાય ને. તો એ જાડું થાય એની પાછળ કઈ પેશી જવાબદાર છે તો કે એની પાછળ પાર્શ્વીય વર્ધનશીલ પેશી જવાબદાર છે. કઈ પેશી જવાબદાર છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે. એ પોતે શું છે તો કે જવાબદાર છે. એ પેશી પોતે જવાબદાર છે. અને જુઓ તમે જોઈ રહ્યા છો કે બહારનો જે ભાગ હોય, આ ભાગ ત્યાં કઈ આવેલી હોય? પાર્શ્વીય વર્ધનશીલ પેશી આવેલી હોય છે. ચાલો, ડન, ક્લિયર? અહીંયા સુધી સમજાણું બધાને? કોન્સેપ્ટ ક્લિયર હોતા હે ક્યા? ચાલો, હવે આવે છે શું તો કે હવે વિદ્યાર્થી મિત્રો આવે છે વર્ધનશીલ પેશીના લક્ષણો. કે ભાઈ વર્ધનશીલ પેશી આપણે જોઈ કે ભાઈ જે પેશીના કોષો છે એ પોતે શું કરતા હોય તો કે વિભાજન પામીને બે કોષોમાં રૂપાંતર થતા હોય, એટલે કે કોષોનું વિભાજન કરતા હોય અને વનસ્પતિઓની વૃદ્ધિ કરતા હોય, તો એવા કોષોને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. વર્ધનશીલ પેશીના ત્રણ પ્રકારો છે. એકનું નામ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, એકનું નામ છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને એકનું નામ શું તમને જોવા મળે છે તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એ મૂળ અને પ્રકારના જે અગ્ર ભાગો છે, ઉપરના ભાગો છે, એ પોતે ત્યાં આવેલી હોય છે અને ત્યાં એ પોતે એનું કાર્ય શું છે તો કે વૃદ્ધિ અને વિકાસ કરવાનું છે. ત્યાર પછી વાત કરીએ તો આંતરવિષ વર્ધનશીલ પેશી એટલે કે જે પર્ણોના દલપત્રો છે ત્યાં આવેલી હોય છે. સાથે સાથે વનસ્પતિની બે ગાંઠો હોય એમની વચ્ચેનું અંતર વધારવા માટે છે એ ત્યાં પણ આવેલી હોય છે. એનું કાર્ય જુઓ તો એ ગાંઠો વધારવા માટેની જે ગાંઠો છે એમની વચ્ચે અંતર વધારવા માટે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી કોનો વારો આવે છે તો કે પાર્શ્વીય વર્ધનશીલ પેશીનો વારો આવે છે. એટલે કે જે પશ્વ બાજુઓ છે, બહારની બાજુ છે વનસ્પતિઓની, મૂળ અને થડના પ્રકાંડના, તો એ ભાગોને જાડા કરવા માટે, એની વૃદ્ધિ કરવા માટે વપરાય છે. તો આને જ વિદ્યાર્થી મિત્રો વર્ધનશીલ પેશીના પ્રકારો અને વર્ધનશીલ પેશી કહેવામાં આવે છે. બોલો સત્યનારાયણ ભગવાનની જય જય જય. ક્લિયર? હવે હું થોડો થઈ જાઉં પાછો. ચાલો, हाय गाइस, आई एम मेकअप करिंग. मैंने मेकअप कर लिया गाइस. धोला हो गया मैं, धोला. एक बार बीजू समझाओ क्यों? अरे कीधु तो खरा. आंतरग्राही प्रदेशों એટલે કે અંદરનો જે ભાગ હોય ને વનસ્પતિનો અંદરનો ભાગ, માની લો કે આ મૂળિયું છે, આ મૂળિયું છે ને વચ્ચેનો જે ભાગ હોય ને એને શું કહેવાય? આંતરગ્રાહી સ્થાન કહેવાય. તો આ વચ્ચેના ભાગની અંદર શું આવેલું હોય તો કે આ પેશી આવેલી હોય. બીજે ક્યાં આવી હોય તો કે બે સ્થાયી પેશીઓની વચ્ચે. સ્થાયી પેશીઓ એટલે કે વનસ્પતિના શરીરની અંદર જેનો વૃદ્ધિ વિકાસની જરૂર નથી, એ ખાલી એમનેમ વનસ્પતિને મજબૂતાઈ પૂરી પાડે છે, એવી જે પેશીઓ હોય ને એ બે પેશીઓ વચ્ચે આવેલી હોય. બીજે ક્યાં આવેલી હોય તો કે ભાઈ ગાંઠો વચ્ચે. વનસ્પતિના મૂળિયામાં તમે ક્યારેક જુઓ થડમાં ને એમાં તમને વચ્ચે ક્યાંક ગાંઠો જોવા મળતી છે. ક્યાંક ગાંઠો જોવા મળતી છે. એ ગાંઠોની વચ્ચે છે ને અહીંયા અને અહીંયા આ પેશી આવેલી હોય, જેનાથી શું થાય તો કે આ મોટું થાય, આનો વિકાસ થાય, પ્રકાંડનો વિકાસ થાય, મૂળનો વિકાસ થાય, ત્યાં આવેલી હોય. પર્ણોના તલ પ્રદેશમાં, પર્ણોનો તલ પ્રદેશ છે, આ પ્રદેશોની અંદર આવેલી હોય. આનું કાર્ય શું છે
તો કે આંતરગાંઠ વચ્ચે અંતર વધારવાનું. તમે જો અહીંયા આવડું જ છે, અહીંયા મોટું થઈ ગયું ને, ગાંઠો વચ્ચે અંતર વધ્યું, તો આ વચ્ચેનું અંતર વધારવા માટે આનો ઉપયોગ થાય. પ્રકાંડ એટલે ડાળી. ત્રીજું શું છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. હવે જે દ્વિદળી વનસ્પતિઓ છે, દ્વિદળી એટલે કે એક વનસ્પતિ હોય, એનું બીજ હોય, એના બે ભાગ કરો તો થઈ જાય. જેમ કે તમે સિંગ વાપરો, સિંગ ખાધી છે, એના બે ફાડા થઈ જાય કે ન થઈ જાય? બસ એને દ્વિદળી વનસ્પતિ કહેવાય. મગ હોય, મગ એના બે ફાડા થઈ જાય કે ન થઈ જાય? દ્વિદળી વનસ્પતિ કહેવાય. ચણા છે, એના બે ફાડા થઈ જાય કે ન થઈ જાય? હે, એને દ્વિદળી વનસ્પતિ કહેવાય. એનો જે પાર્શ્વીય ભાગ છે, મૂળ અને પ્રકાંડ એટલે કે મૂળ અને ડાળી છે, એનો પાર્શ્વીય ભાગ છે. બહારનો ભાગ હોય ને, બહારનો ભાગ, આ બહાર હું જે હાથ ફેરવું છું, આ બહારના ભાગમાં જે હું હાથ ફેરવું છું, આ એ બહારના ભાગને પાર્શ્વીય ભાગ કહેવાય. પરિઘીય વિસ્તાર કહેવાય. પરિઘીય વિસ્તાર. એ પરિઘીય વિસ્તારમાં છે ને શું આવેલું હોય? તો કે આ પેશી આવેલી હોય, જે શું કરે? આ માની લો તમે અત્યારે, જો આ અત્યારે અણી છે કે નહીં? અણી છે નાની એવી. હવે ધીમે ધીમે આ પાર્શ્વીય વર્ધનશીલ શું કરશે? તો કે ધીમે ધીમે જે છે ને જાડી કરશે. જો દેખાય તમને? આ જાડી થઈ ગઈ કે ન થઈ ગઈ? જુઓ તમે. આ પરિઘના વિસ્તારમાં વધારો કોણ કરે? તો કે આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી. ક્યાં આવેલી હોય? તો કે આ ભાગ ઉપર, બહારના ભાગ ઉપર આવેલી. જેમ કે આપણી ચામડી છે ને, ચામડી, આપણી ચામડી છે કે નહીં? બહારનો ભાગ, સૌથી બહારનો ભાગ, એને પરિઘીય વિસ્તાર કહેવાય. ત્યાં આવેલી હોય આપણી અંદરની વનસ્પતિ. હવે ક્લિયર? अब समझ में आया? હવે કોઈનો પ્રશ્ન કરો ભાઈ? ચાલો પૂછો, હાલો ફટાફટ મને. તમને બતાવું, ચાલો તમને બતાવું, રિયલમાં બતાવું. તો અહીંયા તમે નજર કરશો ને, એક જ મિનિટ, હું જરાક લાઈટ ઘટાડી દઉં તમને દેખ. જો બતાવતા નથી યાર. ઝૂમ કરવું પણ ઝૂમ નથી થતું. એક જ મિનિટ, હું જરાક કરી લઉં. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ. મારે છે ને તમને આમ એક એક વસ્તુ ક્લિયર કરવી જ પડશે, બાકી તમે છે ને ભૂલી જાઓ બધા. ચાલો જો અહીંયા જો, હમણાં સમજી જાય. હા,
ચાલો જુઓ, બરોબર. જુઓ તમે અહીંયા તમે જુઓ છો તો અહીંયા તમને એક છે એ તમે જુઓ મૂળનો આ ભાગ છે ને, આ ભાગ, 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 આ ભાગ દેખાય છે બધા? હે દેખાય છે કે નહીં? દેખાય છે કે નથી દેખાતો? પછી આ ઉપરનો ભાગ તમે જુઓ, આ બધું દેખાણો બધાને? આ બધા ભાગની ઉપર શું આવેલું? કઈ પેશી આવેલું ખબર? આવેલું અગ્રસ્થ વર્ધનશીલ પેશી. કેવી પેશી? અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય, બરાબર. આ આટલા ભાગો ઉપર. હવે આંતરવિષ્ટ, જે આંતરવિષ્ટ છે એ ક્યાં આવેલી હોય? તમે અહીંયા તમને ગાંઠ દેખાય, જો એક ન્યા ગાંઠ દેખાય છે ને અહીંયા તમને ગાંઠ દેખાય છે. આ બે ગાંઠ દેખાય છે, બે ગાંઠો કે નહીં? હલો, તો આ બે ગાંઠો વચ્ચે છે ને, વચ્ચે છે ને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય, બરોબર. અહીંયા તમને જો વ્યવસ્થિત દેખાશે, ઝૂમ કરીને, એટલે જો એ નજર કરો, અહીંયા તમે જો તમને દેખાય, જો વચ્ચે વચ્ચે ગાંઠો દેખાય, જો અહીંયા ગાંઠ છે, અહીંયા ગાંઠ છે. એ ગાંઠ વચ્ચે, આ બે ગાંઠો વચ્ચેનું અંતર વધારવું હોય ને પ્રકાંડમાં અને મૂળમાં, તો ત્યાં વપરાય, બરોબર. ત્યાં આ જે છે આંતરવિષ્ટ પેશી વપરાય. અને આ જે બહારનો ભાગ તમને દેખાય છે, બહારનો ભાગ દેખાય, બહારનો ભાગ, હે, એ બહારના ભાગ ઉપર કઈ પેશી હોય? એ બહારના ભાગ ઉપર છે ને, એ બહારના ભાગ ઉપર છે ને એ આપણી પાર્શ્વીય પેશી હોય. જો બહારનો ભાગ તમે દેખાય, કોર્નરનો બહારનો ભાગ, બસ એ ભાગ કે જેનાથી આમ મોટું થાય ઝાડવું, એનું થડ મોટું થાય, એના મૂળિયા મોટા થાય, એ બધી જગ્યાએ આવેલું હોય. હવે ક્લિયર થયું? હવે ક્લિયર થયું? હવે ક્લિયર થયું બધાને? કોઈને પ્રશ્ન તો પૂછી લો. ચાલો, હવે એકવાર શાંતિથી આ વાંચી લો. જો હું આ બધું ડિલીટ કરી નાખું એટલે શાંતિથી વાંચી લો. ચાલો, ચાલો જો વાંચી લો શાંતિથી. જોવો તો એકવાર. પરીક્ષામાં પૂછાય એટલે ભણાવવું જ બટા, ફાલતુ સવાલ નહીં પૂછ રે મારા દીકરા. ચાલો હવે જુઓ, આ થઈ ગયું કમ્પ્લીટ. હવે આપણે એના લક્ષણો જોવાના છે કે ભાઈ વર્ધનશીલ પેશીના લક્ષણો શું છે. લક્ષણ હોય ને, લખણ નથી કહેતા, લખણ ખોટીના, લખણ તારા બહુ છે. શું છે તારા લક્ષણ બહુ છે. આપણે એમ કહેતા ઘણી વખત તારા લક્ષણ બહુ છે, નથી કહેતા આપણે ઘણી વખત, બસ એ લક્ષણો જોવાના છે. ચાલો જોઈએ, ચાલો જોઈએ શું છે લક્ષણો વર્ધનશીલ પેશીના કોષોના. આ કોષો ખૂબ જ સક્રિય હોય છે. સક્રિય એટલે બહુ જ કામ કરે ભાઈ, પોતાનું સતત ને સતત વિભાજન કરતા જ રહે. સક્રિય એટલે બહુ કામ કરે એવા, બરોબર. એ પોતે સક્રિય હોય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ ધરાવે છે ભાઈ. આ કોષો છે એ શું છે તો કે સ્પષ્ટ કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર એટલે કે કોષ હોય તેને કોષ કેન્દ્ર હોય કે ન હોય, સ્પષ્ટ તમે જોઈ શકો, માઇક્રોસ્કોપની અંદર તમને દેખાય એવું કોષ કેન્દ્ર ધરાવે છે. અને ઘટ કોષ રસ શું ધરાવે છે? પોતે ઘટ એટલે એકદમ ઘટ છે, એ પોતે કોષ રસ ધરાવતા હોય છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. આ જે વર્ધનશીલ પેશી છે એના જે કોષો છે એ પોતે સેલ્યુલોઝ યુક્ત પાતળી દિવાલ, એટલે કે સેલ્યુલોઝ એક પદાર્થ છે, બરોબર. સેલ્યુલોઝ શું છે? એક પદાર્થ. અને સેલ્યુલોઝ માંથી છે પોતે બનેલા હોય છે. એને કોષ દિવાલ હોય ને, વનસ્પતિ કોષ હોય તો એને કોષ દિવાલ હોય, એ યાદ છે આપણને. આ કોષો રસધાની ધરાવતા
નથી. શું નથી ધરાવતા? પોતે રસધાની ધરાવતા નથી. શું કામ પોતે રસધાની ધરાવતા નથી ભાઈ? રસધાનીમાં શું સંગ્રહ થાય તમને કોઈને ખબર છે? રસધાનીમાં શેનો સંગ્રહ થાય ખબર છે કોઈને? રસધાનીની અંદર આપણે ભણ્યા હતા કે વધારાના જેટલા પણ કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, પાણી છે, બરોબર, એ બધાનો સમાવેશ થાય. હવે આ કોષોની અંદર રસધાની હોતી નથી. શું કામ? શું કામ નહીં હોય? વિચારો તો જરા. શું કામ નહીં હોય? એની પાછળનું કારણ શું છે? કારણ કે આ કોષોને લાંબુ જીવવાનું જ નથી. આ કોષો જેવા જેવા વૃદ્ધિ પામશે એટલે તરત શું થઈ જાય છે? બે કોષોમાં રૂપાંતર થઈ જાય. જેવા વૃદ્ધિ પામશે તરત બે કોષો રૂપાંતર થઈ જાય. જેવા વૃદ્ધિ પામશે એટલે શું થશે? બે કોષો રૂપાંતર થઈ જાય. અરે આને રહેવાની જરૂર જ નથી, આને રહેવું જ નથી ભાઈ. તો ખોટું સંગ્રહ કરીને ક્યાં જવું? તમને ઉદાહરણ આપું કે ભાઈ સાધુ સંતો હોય એને ક્યારે એની પાસે એના વસ્ત્રોમાં ક્યારે ઘીંજા હોય, અને ઘીંજા હોય એને કદી સાધુ સંતો ન કહેવાય. હે, સાધુ સંતો હોય એના વસ્ત્રો કેવા હોય? હા, એટલે સાદા હોય કે નહીં? એક સાલ વેઢી હોય, નીચે ધોતિયું બાંધ્યું. એના ઘીંજામાં ક્યારે સોરી એની પાસે કોઈ ઘીંજા હોય? હે, હવે એને ત્યાગ જ કરી દેવાનો છે. એને સંસાર માટે બધી વસ્તુનો ત્યાગ કરી દીધો છે, બરોબર? તો એને ઘીંજાની શું જરૂર? એમ એવી જ રીતે આ વર્ધનશીલ પેશીના કોષો છે, એને પોતાને વૃદ્ધિ કરીને બે કોષોમાં રૂપાંતર થવાનું જ છે. વૃદ્ધિ કરીને બે કોષોમાં રૂપાંતર થવાનું જ છે. વૃદ્ધિ કરીને બે કોષોમાં રૂપાંતર થવાનું છે. તો પછી એને ભાઈ સાચવીને દ્રવ્યો સાચવવાની શું જરૂર પડે? હાલો, જાતા હે મગજ મેં જાય છે ભાઈ કે નથી જાતું? જાય ને? યસ. એટલા માટે એને રસધાની હોતી નથી. ચાલો, વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ કોષો જેવા હોય છે, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી પરિપક્વ બને છે અને તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે છે અને તે અન્ય પેશીઓના ઘટકોના સ્વરૂપે વિભેદિત થઈ જાય છે. શું કહે છે? તો કે વર્ધનશીલ પેશી દ્વારા સર્જાતા જે નવા કોષો છે એ શરૂઆતમાં વર્ધનશીલ કોષો જ હોય, બરોબર? કારણ કે વર્ધનશીલ પેશીમાં નવા કોષો ઉત્પન્ન થાય, વર્ધનશીલ કોષો જ હોય કે ન હોય ભાઈ? હા, પરંતુ આ કોષો વૃદ્ધિ પામી અને પરિપક્વ બને. પોતે શું થાય? વૃદ્ધિ પામે અને શું કરે? પરિપક્વ થવું એટલે કે મોટા થઈ જાય, બરોબર? અને તેના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન પામે. શું થઈ જાય? એના લક્ષણો ધીમે ધીમે પરિવર્તન થઈ જાય અને અન્ય પેશીના ઘટકોના સ્વરૂપે શું થાય છે? વિભેદિત થાય છે. અન્ય જે પેશીઓ છે એના ઘટકો સ્વરૂપે શું થાય? પોતે બનતા હોય છે. તો આ વર્ધનશીલ પેશીના લક્ષણો છે. ચાલો, વર્ધનશીલ કોષો ખૂબ સક્રિય કોષો છે અને એ વિભાજનશીલ પણ હોય છે. તેઓ અત્યારના કોષીય દ્રવ્યો, અગત્યના કોષીય દ્રવ્યો ધરાવતા નથી, તેથી તેમના સંગ્રહ માટે રસધાની જરૂરી નથી. અને રસધાની પરિપક્વ જે છે વનસ્પતિ કોષોમાં હોય છે, જે વિભાજનશીલ હોતા નથી. રસધાની કયા વનસ્પતિ કોષોમાં હોય? તો કે જે વનસ્પતિ કોષને જે છે વિભાજન કરવું નથી, જે વનસ્પતિ કોષને પોતાનું વિભાજન કરવું નથી, એ કોષને જીવન પર્યંત એમનેમ રહેવું છે, એ કોષોની અંદર છે એ રસધાની આવેલી હોય છે. બાકી બધા કોષોની અંદર રસધાની આવેલી હોતી નથી. ક્લિયર? સમજાય છે કે નહીં? ખબર પડી અહીંયા સુધી બધાને? ચાલો, સરસ, વેરી વેરી ગુડ. ઓ કાના વેરી વેરી સોરી, હું તો તને ભૂલી ગઈ, હું તો ભૂલી ગઈ. હો આઈ એમ વેરી વેરી સોરી કાના, તને ભૂલી ગઈ. આઈ એમ વેરી વેરી સોરી કાના, તને ભૂલી ગઈ. હું તો માખણ ખાવા ગઈ. ચાલો, સુભાબેન, ભરતભાઈ પરમાર, ચાલો. પાકીટ ભૂલી ગઈ. હા, પાકીટ ભૂલી જાય. ઘણી વખત પાકીટ ભૂલાઈ જાય ભાઈ. ભૂલવું ન હોય પણ ભૂલાઈ જાય. ભૂલવું ન હોય પણ ભૂલાઈ જાય. હે રંગલો જામ્યો ગાલ ઇન્દ્રીને ઘાટ, જોગાડા તારા હે હે. અંજાબેન, ભરતભાઈ પરમાર, केजरीवाला मालूम नहीं है केजरीवाला.
સાવેણા વાલા, સાવેણા વાલા. આયુષ કે અમારે ભણવામાં પણ આવું જ થાય છે. હા, તમારે આવું જ થાય નકરું. ચાલો, હા, મેથ્સમાં આપણે કોમેડી કરી હતી હો ભાઈ. વિડીયો જોયો કે નથી જોયો તમે લોકોએ? હે, યુટ્યુબ ઉપર છે આપણો વિડીયો, ઈ જોજો. હિરેન સર મેથ્સ એન્ડ કોમેડી વાળો. બરોબર. હા, લાઈક પણ કર્યું છે એમ ને દ્રષ્ટિબેને? વેરી ગુડ. જોજો બેટા, જોજો, મજા આવશે. બરોબર. હા, હંસાબેન, ભરતભાઈ પરમાર બહુ કરી હો ભાઈ. ચાલો, તો અહીંયા વર્ધનશીલ પેશી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. બરોબર. આપણે વિડીયો જોઈએ, હાલ મજા આવશે, મને બહુ ગમે એ વિડીયો જોઈએ. આપણે એક્ટિંગ કરી છે ને, આપણે એક્ટિંગ વાળો વિડીયો હો ભાઈ. અરે યુટ્યુબ મ્યુઝિક નહીં ભાઈ, યુટ્યુબ જ જોવાનું છે. Oh, I am very, very sorry, કાના. યસ, આ જતો ને આપણો વિડીયો. ચાલુ કરીએ એટલે મજા આવે થોડી. હા, ભણીએ ને. ચાલો ભાઈ, 5 મિનિટનો ભાઈ ગેપ છે, ત્યાં સુધી હિરેનભાઈ સંભાળે છે. 5 મિનિટ મારી પાસે હે, કાઈ નહીં, જોઈ જઈને તો બોલ. તો ચલિए शुरू करते हैं. છોકરાઓ ફટાફટ ફટાફટ શેર કરી જો, શેર કરી જો, શેર કરી જો. પેલું એમના તો અહીંયા સોંગ. પેલું એ માને માં, છેલ્લું એ માને માં, મોટું પહેલા રે. डीजे वाले बाबू मेरा गाना चला दो, डीजे वाले बाबू मेरा गाना चला दो, डीजे वाले बाबू मेरा गाना चला दो. મારી ચેન ખુલ્લી છે. આવું છે ભાઈ, આવું છે. મોજ પડી ગઈ ને. ચાલો, અમારા એડિટર છે ભાઈ ભીમાણીભાઈ, મિલન ભીમાણીભાઈ અમારા એડિટર. બરોબર. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. અહીંયા વર્ધનશીલ પેશી પૂરું. હવે આવે છે સ્થાયી પેશીનું નિર્માણ. વર્ધનશીલ પેશીમાં આપણે જોયું કે ભાઈ વર્ધનશીલ પેશી કોને કહેવાય? તો કે જે કોષોની વૃદ્ધિ વિકાસ થતો હોય એવા કોષો, એવી પેશીને વર્ધનશીલ પેશી કહેવાય. હવે સ્થાયી પેશી એટલે શું? સ્થાયી પેશી એટલે શું એ જોવાનું. ચાલો, સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષો દ્વારા જ થાય છે. લે, આ વળી હું સ્થાયી પેશીનું નિર્માણ કોના દ્વારા થાય?
સ્થાયી પેશી એટલે શું પહેલા એ તમને સમજાવી દઉં. સ્થાયી પેશી કોને કહેવાય પહેલા હું તમને સમજાવી દઉં. સ્થાયી પેશી એટલે કેવી પેશી ખબર છે? કે જે પેશીનું વિભાજન ન થાય, જે પેશીના કોષોનું વિભાજન ન થાય, એટલે કે એક કોષના બે કોષ ન થાય એવી પેશીઓ હોય ને કે જે જીવંત પર્યર એમને એમ જ રહે, એ પેશીને શું કહેવાય? સ્થાયી પેશી કહેવાય. શું કહેવાય એને? સ્થાયી પેશી કહેવાય. શું કહેવાય એને? સ્થાયી પેશી કહેવામાં આવે છે. બરોબર, ક્લિયર થાય છે? ચાલો, અને એ સ્થાયી પેશીનું નિર્માણ કોણ કરે? વર્ધનશીલ પેશીના કોષો જ કરે. વર્ધનશીલ પેશીના કોષો જ સ્થાયી પેશીના કોષોનું નિર્માણ કરે. વર્ધનશીલ પેશી દ્વારા નિર્માણ પામેલા કોષો વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે. કે ભાઈ વર્ધનશીલ પેશીએ જે છે કોષો ઉત્પન્ન કર્યા અને એની અંદર છે ને અમુક કોષો શું થાય તો કે વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે. તો એ કોષો કેમાં રૂપાંતર પામી જાય? સ્થાયી કોષોમાં. અને એ સ્થાયી કોષો છે એ શેમાં રૂપાંતર પામે? તો કે સ્થાયી પેશીમાં રૂપાંતર પામે. બરોબર, તેઓ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા વિભેદીકરણ દર્શાવે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામીને વિવિધ પ્રકારની સ્થાયી પેશીનું શું કરે છે? નિર્માણ કરે છે. કે વર્ધનશીલ પેશીના જેટલા પણ કોષો છે, વર્ધનશીલ પેશીના જેટલા પણ કોષો છે, એ કોષો છે એ સ્થાયી થાય અને સ્થાયી થઈને પોતે જે છે ને એ સ્થાયી પેશીનું શું કરે? નિર્માણ કરે. જો અહીંયા તમે જુઓ, વર્ધનશીલ પેશી છે શું છે? વર્ધનશીલ પેશી. આ વર્ધનશીલ પેશી છે એના વર્ધનશીલ કોષો હશે કે નહીં હોય? હે, આ વર્ધનશીલ જે કોષો છે એ પોતે છે ને એ અમુક સમય પછી, અમુક સમયાંતરે છે ને એ પોતે વિભાજન પામવાની. કેવા પામવાની? શું પામવાની બેટા? તો કે વિભાજન. જે ક્ષમતા છે એ શું કરી દે? તો કે ગુમાવી દે. શું કરી દે? અને વિભાજન પામવાની ક્ષમતા પોતે ગુમાવી દે. એટલે એ જે વર્ધનશીલ પેશીના કોષો છે એ કોષોનું નિર્માણ ક્યાં થાય? શેમાં થાય? તો કે વર્ધનશીલ પેશીનું નિર્માણ પછી તમે જોવા જાવ ને તો પાછળથી એ જે છે ને એ સ્થાયી કોષોમાં રૂપાંતર થાય. શું થાય? સ્થાયી કોષોમાં એનું રૂપાંતર થાય. કેમાં થાય? સ્થાયી કોષોમાં રૂપાંતર થાય. અને આ જે સ્થાયી કોષો છે ને એ ભેગા થઈને સ્થાયી પેશીનું શું કરે છે? શેનું નિર્માણ કરે? સ્થાયી પેશીનું પોતે નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે છે? સ્થાયી પેશીનું. શેનું નિર્માણ કરે છે? સ્થાયી પેશીનું નિર્માણ કરે છે. ક્લિયર થયું? હવે ક્લિયર થયું ભાઈ? વિભેદિત થવું એટલે અલગ પડવું. વર્ધનશીલ પેશીના ગુણધર્મો કેવા હતા? તો કે વિભાજન પામવાના હતા ને. હવે એ કોષો વિભાજન પામતા નથી અને પોતે સ્થાયી થઈ જાય છે, તો એને વિભેદન થવું કહેવાય. વિભેદન થવું. ડન? ક્લિયર અહીંયા સુધી? ચાલો, હવે સ્થાયી પેશીના પણ પ્રકારો ઘણા બધા છે. એમાં મૃદુતક પેશી આવશે, બરોબર, ત્યાર પછી સ્થૂલ કોણક પેશી આવશે, ત્યાર પછી દ્રઢોતક પેશી આવશે અને ત્યાર પછી છે આપણી પેશીઓ પૂરી થશે. તો આજે અહીંયા હોમવર્કની અંદર છે અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. આવનારો જે ક્લાસ છે, ઓકે ઝહીર ખાન, આવનારો ક્લાસ છે એમાં આપણે મૃદુતક પેશી જોવાના છીએ. ત્યાર પછી આપણે કઈ પેશી જોવાના છીએ? મૃદુતક પેશી. પછી આપણે જોવાના છીએ સ્થૂલ કોણક. નામ અઘરા છે પણ યાદ રહેવા જોઈએ. અને બીજી છે દ્રઢોતક. ક્લિયર? કોન્સેપ્ટ ક્લિયર ભાઈ? ડન? ચાલો.
તો અહીંયા સુધી આજના લેક્ચરમાં રાખવાનું છે. આવનારા ક્લાસની અંદર આપણે છે આગળ ચર્ચા કરીશું. બરોબર, અહીંયા સુધી રાખીએ. મળીશું કોઈ નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. આવજો.